નમસ્કાર દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે આપણે એક એવા વિશેષ વ્યક્તિત્વ સાથે જે શિક્ષણની દ્રષ્ટિએ ઉચ્ચ શિક્ષણ ગણી શકાય, કારણ કે અહીંયા તો આજે આપણા ત્યાં તો મિનિસ્ટરો પણ 9મું ધોરણ પાસ હોય તેવા મંત્રી થાય, કેબિનેટ મંત્રીઓ થાય છે. ત્યારે એક એવો યુવાન જેણે પોતે MA કર્યું છે, BEd કર્યું છે, LLB અને LLM અને તે પણ પર્યાવરણના વિષયોને લઈને કર્યું છે. એ આ યુવાન વ્યક્તિત્વ નારાયણભાઈ ગઢવીનું જ્ઞાન પ્રત્યેનો અભિગમ અને સરસ્વતી ઉપાસના માટેની એમની લગનની ચાડી ખાય છે. આજે આપણે એમની સાથે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ કરીને જે નુકસાન થયું છે, એમાં એક તો એડહોક છે, હેક્ટરે 20,000 રૂપિયા આપી દેવાના, અને બીજી પણ કેટલીક સવલતો જાહેર કરી છે. રાજ્ય સરકાર 3 દિવસ પહેલા જાહેરાત કરી, એનો ગઈકાલે GR પણ થઈ ગયો છે. ત્યારે આ પેકેજની વાસ્તવિકતા, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂતોને એનાથી મળનાર ફાયદો, આ બાબતો અંગે આપણે નારાયણભાઈ ગઢવી સાથે મુક્ત મને ચર્ચા કરીશું. ધી રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી મારી અંગત હેસિયતથી નારાયણભાઈ, હું આપને આવકારું છું. અને આપણે ચર્ચાનો જે વિષય નક્કી કર્યો છે તે વિષય પર ચર્ચા આગળ વધારીશું. નારાયણભાઈ, સ્વાગત છે આપનું. મારી અંગત હેસિયતથી અને રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી ચેનલ સામાન્ય રીતે ગુજરાતમાં ધન્યવાદ, જે પ્રશ્નો હોય તેની વાચા આપવાનું કામ કરે છે. આપ અમારે ત્યાં આજે પહેલી વાર આવ્યા છો ત્યારે આપનું સ્વાગત છે, અને આશા રાખું કે ભવિષ્યમાં આપણે વધુ લાંબો સમય સુધી જોડાયેલા રહીશું અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહીશું. નારાયણભાઈ, પ્રશ્ન છે, આ રાજ્ય સરકારે 3 દિવસ પહેલા પેકેજ જાહેર કર્યું. ત્યાં હું એમ કહીશ કે દબાણ હેઠળ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન કૃષિ મંત્રીએ પણ જાહેરાત કરવી પડી. પણ વધુ આશ્ચર્ય વસ્તુ એ છે કે 3 જ દિવસમાં એનો GR પણ થઈ ગયો છે. ઉત્તર ગુજરાત ને કચ્છ, સૌરાષ્ટ્રના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એનો સર્વે થતા થશે, પણ ત્યાં સુધી હેક્ટરે એડહોક પૈસા આપવાની વાત પણ આ પેકેજમાં કરવામાં આવી છે. તો આ બધી બાબતો અંગે આપનું શું કહેવું છે? ખૂબ આભાર વ્યાસ સાહેબ આપનો. અમારા જેવા એક છેવાડાના ખેડૂત તરીકે કામ કરીએ છીએ અમે, અને કચ્છની અંદર જે છે અમે કચ્છથી આવીએ છીએ, અને અમને આપના માધ્યમથી ખેડૂતો અને ગુજરાતના લોકો સુધી પહોંચવાની જે તક આપી છે એ બદલ ખૂબ આભાર આપનો. પરિસ્થિતિ શું છે વ્યાસ સાહેબ, હું વાત કરું એનાથી પહેલા એક વાત કરીશ કે વર્તમાનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ઓક્ટોબરના એન્ડની અંદર જે વાવાઝોડું, જે કમોસમી વરસાદ થઈ અને ખેડૂતો જે પકવેલ પાક હતું એ પાકની અંદર ભારે નુકસાન થયું, અને પાકની અંદર ખેડૂતોને જે આવક હતી એ બિલકુલ ખતમ થઈ ગઈ. અને એ ખેડૂતોની આવક અને ખેડૂતોને જે થયેલ નુકસાનની બાબતની સરકાર અને સરકારના મંત્રીઓએ જે ખેતરોમાં ગયા, ખેડૂતોને વાડીઓમાં ગયા અને તાદર્શ નિરીક્ષણ કર્યું કે આ તો વધારે નુકસાન છે. એના પછી સરકારે 10,000 કરોડનું એવું કહે છે કે પેકેજની જાહેરાત કરી, સ્પેશિયલ પેકેજ ખેડૂતોને બાબતે, નુકસાન થયેલ ખેડૂતોને. પરિસ્થિતિ એક દિવસ પહેલા ગઈકાલ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, ખાસ કરીને રાધનપુર અને એ બનાસકાંઠાની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પડેલ વરસાદ અને કચ્છની અંદર અમુક ભાગની અંદર આવેલ વરસાદ બાબતે પણ લગભગ 900 ઉપર કરોડનું એક અલગથી પેકેજ પણ ગઈકાલે GR ને સરકારે ઇસ્યુ કર્યો છે, પરિપત્ર. એના ઉપર વાત કરું એનાથી પહેલા એ ખેડૂતોને મળશે કે નહીં મળે એક મોટો ક્વેશ્ચન છે, પ્રશ્ન છે. કારણ કે એ એટલા માટે કહું છું કે જુલાઈ 2024 ની અંદર કચ્છની અંદર અને ગુજરાતના અમુક ભાગોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર બિપરજોય વાવાઝોડો ત્રાટક્યો હતો, અને ત્યારે પણ ખેડૂતો અને બાગાયતને ઘણું બધું નુકસાન થયું હતું.
ત્યારે સરકાર પણ સરકારના મંત્રીઓ, સરકારના ચીફ મિનિસ્ટર કચ્છના અંદર અને સરકારના કૃષિ મંત્રી પણ મારા ગામ ખુદના ગામની અંદર આવ્યા હતા ઝરપરા, અને કેટલું બધું બાગાયતમાં નુકસાન થયું છે એ નજરે નિહાળ્યો હતો. એના પછી સરકારે સર્વે કરાવ્યો. સર્વે કરાવ્યા પછી સરકારે રિપોર્ટ લીધો અને એના પછી 240 કરોડનો આખો પેકેજ તે વખતે જુલાઈ 2024 સરકારે ડિક્લેર કર્યો હતો. સરકાર ઉપર વિશ્વાસ એટલે નથી કે તે વખતે સર્વે થયા, ગ્રામ સેવકો થયા, કૃષિ યુનિવર્સિટી આણંદ થી આવ્યા, જુનાગઢ થી આવ્યા, દાંતીવાડા થી આવ્યા, બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, યુનિવર્સિટીના અધિકારીઓ, યુનિવર્સિટીના પ્રોફેસરો ખેડૂતોને ખેતરોમાં જઈને સર્વે કર્યો. સર્વે કર્યા પછી સર્વે રિપોર્ટ સબમિટ થયા. સર્વે રિપોર્ટ સબમિટ થયા પછી કેલ્ક્યુલેટ કરવામાં આવ્યા કેટલું નુકસાન ગયો છે. તે વખતે પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું પર હેક્ટર જમીન પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં, એટલે 5 એકરની મર્યાદામાં દરેક ખેડૂતને વળતર આપવામાં આવશે. તે વખતે પણ નુકસાન જે છે ખેડૂતોને બાગાયત, અમારો વિસ્તાર આખો કચ્છનો કોસ્ટલ એરિયા છે, બાગાયતનો એરિયા છે, ખારેક, ચીકુ, દાડમ, એને ખૂબ મોટા પાયે નુકસાન થયો અને સરકારે બાગાયતને નુકસાન થયા એ પ્રમાણે વળતરની જાહેરાત કરી. એ વાસ્તવિક રીતે સર્વે થયા પછી એ સર્વે રિપોર્ટર અથવા જે સર્વે કરનાર એજન્સીઓ હતી સરકારની, એ સર્વે રિપોર્ટ સબમિટ થયા તાલુકા પંચાયતમાં, અને એ જે સર્વે ખેડૂતોને આપવાનો આવ્યો વળતર, ત્યારે સર્વે રિપોર્ટ ગાયબ થઈ ગયા. વ્યાસ સાહેબ, એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ છે. જે ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ અને સર્વે કરાવ્યા, એ સર્વે કરનાર ગ્રામ સેવકો અથવા યુનિવર્સિટીના પ્રોફેસરો બધા નંબર લીધા, એના કે અમે આ તારીખે આવ્યા હતા, અમે ફોટોગ્રાફ લીધા, પરંતુ જયારે વળતર આપવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યો કે તમારા સર્વે રિપોર્ટમાં નામ નથી, તમારા સર્વે રિપોર્ટ અમને મળતું નથી, ક્યાંક સબમિટ ક્યાં થઈ ગયા છે. એટલે લગભગ અમારા વિસ્તારની અંદર 250 થી 300 ખેડૂતોનો સર્વે થયો અને એ 250 થી 300 ખેડૂતોનો સર્વે રિપોર્ટ જ ગાયબ થઈ ગયા. એટલે એને જે સરકારની નુકસાનની વળતર મળવી જોઈએ એ વળતર મળી નહીં, આજની તારીખમાં પણ મળી નથી. અમે એ ઠરાવની અંદર એ સરકારનો પરિપત્ર, કૃષિ અને વિભાગનો જે ઠરાવ પરિપત્ર હતું એને સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે વળતર ખેડૂતોને આપવાનું છે. સાથે એ ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યો હતો, ડિક્શનરી પાવર, કે તમે દાખલા તરીકે સર્વેનો પ્રશ્ન આવે તો તમે વિવેકાધીન દ્રષ્ટિએ તમે નિર્ણય કરી શકશો કયા ખેડૂતને આપવાનું છે. અમે ખેડૂતોનો લઈ અને ડીડીઓ પાસે ગયા તો ડીડીઓ આ બાબતે કોઈ નિર્ણય લીધો નહીં, કે અમને આ બાબતે કોઈ નથી, આમ છે તેમ છે, અને ડીડીઓ આ બાબતે પાવર ન લીધું, નિર્ણય ન લીધું. આજની તારીખમાં લગભગ 250 થી 300 ખેડૂત તે વખતે વળતર વગર બિચારા રહી ગયા. એટલે આ પ્રશ્ન જે સરકારની વિશ્વસનીયતાનો, સરકાર ઉપર વિશ્વસનીય કેટલી છે અને જે નીચે જે કામગીરી થાય છે સરકારી ઓફિસરો દ્વારા અને સર્વે બાબતે એ કેટલી લોલમલોલ હોય છે એ અમે ભુક્તભોગી પોતે બન્યા છીએ બિપરજોય વાવાઝોડામાં. આજની તારીખમાં સૌથી વધારે પ્રશ્ન મોટો એ કયો છે ખબર છે? ખેડૂતોને સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થયો છે. સરકાર હંમેશા, સરકારને આપણે એવું માનીએ છીએ કે XYZ પાર્ટીની હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે બીજી કોઈ પાર્ટીની હોય, હંમેશા લોકો અને નાગરિકો એવું માનતા હોય છે કે આ સરકાર અમારી સરકાર છે, અમારા માટે ભલું કરશે, અમારા હિત માટે કામ કરશે. પરંતુ હકીકત આજે સરકાર અને ખેડૂતો વચ્ચે જે છે ને એ ભેદ રેખા બહુ મોટી થઈ ગઈ છે. અવિશ્વાસની ખાઈ છે એ મોટી થઈ ગઈ છે અને આ અવિશ્વાસની ખાઈ જે છે એ દિવસે દિવસે સરકારના નિર્ણયોથી મોટી થતી રહે છે, એ ભરાતી નથી. હકીકતમાં લોકશાહીમાં જે છે એ ખાઈ ભરાવી જોઈએ. સરકારને ખેડૂતો સાથે કન્સલ્ટેશન કરવું જોઈએ, સરકારને ખેડૂતો સાથે વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ. એની જગ્યાએ સરકાર એક ધારા નિર્ણય લઈ રહી છે. સરકાર આજે ખેડૂતોનો દરેક નાનાથી માંડી અને મોટા ખેડૂતોના મગજમાં એ જ એક વિચાર ઉભો બેસી ગયો છે કે સરકાર એટલે ખેડૂત વિરોધી, આ સરકાર એટલે વર્તમાન સરકાર એટલે કોઈ સરકાર એટલે ખેડૂત વિરોધી, એક ભાવના છે એ ઘર કરી ગઈ છે અને અવિશ્વાસ છે એ મોટો દિવસે દિવસે મોટો થાય છે. સરકારને આ અવિશ્વાસ કમ કરવા માટે પગલા લેવો જોઈએ અને મને એવું ડર છે અમારે જેવા લોકોને કે કમસે કમ ન કરે નારાયણને આ જે અવિશ્વાસ છે એ ક્યાંક મોટા કોન્ફ્લિક્ટમાં ન પરિવર્તિત થાય. આપણે 10,000 કરોડની વાત ઉપર આવીએ
તો સરકાર પોતે એવું કહે છે, સરકારના મંત્રી જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીએ એ ડિક્લેર કરી સ્પેશિયલ બ્રીફિંગ કરીને કે અમે 10,000 કરોડનો રાહત પેકેજ ખેડૂતો માટે ડિક્લેર કરીએ છીએ, તો સરકારના મંત્રી થોડોક મિનિટો પછી એવું ડિક્લેર કર્યો કે 42 લાખ હેક્ટર વિસ્તારની અંદર નુકસાન થયું છે. હવે વિસ્તાર ખૂબ મોટો છે અને જે વળતરનો જે આંકડો છે એ ખૂબ નાનો છે. નગણ્ય છે. સરકાર ભલે ગમે એમ કરીને કહેતી હોય કે ઐતિહાસિક છે, આટલા મોટો કોઈ પણ રીતે પેકેજ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ જે વિસ્તાર જે છે ખેતીનો એ ખૂબ ખૂબ મોટો પ્રમાણમાં નુકસાન થયું છે, મોટી સાઈઝમાં છે, મોટી બલ્કમાં છે. અને સરકારનું જે પેકેજ છે એ ખૂબ જ નાનું છે, કારણ કે સરકાર એવું કહે છે કે પ્રતિ હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા અમે ખેડૂતને આપશું. 22,000 એટલે 44,000 રૂપિયા થાય. હવે વાત કરીએ કે નુકસાન કેટલું થયું છે. નુકસાન બહુ મોટા પ્રમાણમાં થયું છે ખેડૂતોને. ખેડૂતો બિલકુલ ખતમ થઈ ગયા છે એવું માની તોય થાય. અને જે બચ્યું છે એ પણ હવે કોઈ પણ સંજોગોમાં ખેડૂતો સર્વાઈવ કરો એવું. કાલે જો એક મીડિયા જોતો હતો, ત્યાં એક ખેડૂત બિચારો જુનાગઢ ની અંદર જુનાગઢ માર્કેટ યાર્ડમાં ગયો પોતાની મગફળી વેચવા માટે, તો એ મગફળીના વ્યાજ સાહેબ એને 300 રૂપિયા મણના આવ્યા. તો એને પૂછવામાં આવ્યું કે 300 રૂપિયા મણના કેમ? તો કે વેપારીઓ એવું કીધું કે તમારી મગફળી છે ને એ ભીજાઈ ગઈ છે, ભીની છે, એટલે 300 રૂપિયા આવ્યા છે. હવે તમે વિચારો, સરકાર એક બાજુ કહે છે કે અમે આ મગફળી ખરીદી કરશું, અમે આટલા પ્રમાણ જેટલા સરકાર ઉત્પાદન કર્યું છે. સરકાર બીજું વાત એવી કે 10,000 કરોડ તો અમે પેકેજ આપશું, સાથે 15,000 કરોડ નો જે છે ને એ ખેડૂતો પાસેથી ઉત્પાદન ખરીદી કરશું. તો સરકાર ક્યાં ગઈ છે? હમણાં ખેડૂતોનો 300 મણ રૂપિયા એને મગફળી વેચ્યા છે. 300 મણ તો ભીંડીની વાત કરું છું, ભીંજાઈ ગયેલી. અને બીજું જે છે 1,038 રૂપિયા, જે બિલકુલ એકદમ ભીંજાયેલી ન હતી મગફળી. હવે આ હકીકત સરકારની છે કે કેટલી આવક છે ખેડૂતની અને કેટલી બાજુ આ લોકોએ વળતર આપ્યો છે. વ્યાસ સાહેબ, તમારી વાત પરથી નારાયણભાઈ એવું લાગે છે કે બે વસ્તુ આ વસ્તુમાંથી ફલિત થાય છે. એક તો અગાઉનો અનુભવ બહુ સારો નથી. સર્વે રિપોર્ટ થાય એના ઉપર આધારિત રહીને ખેડૂત આશા બાંધીને બેસે અને પછી જ્યારે સરકાર એમ કે સર્વે રિપોર્ટ ખોવાઈ ગયા છે અને 250-300 ખેડૂતો લાભથી વંચિત રહી જાય, એ કોઈ પણ વહીવટી તંત્ર માટે યોગ્ય નથી. અને જિલ્લા વિકાસ અધિકારીને જ્યારે સ્વવિવેકથી આ કિસ્સામાં નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું હોય અને જિલ્લા વિકાસ અધિકારી જ્યારે સ્વવિવેકથી નિર્ણય લેવાના બદલે હાથ અદ્ધર કરી દે, ત્યારે ખેડૂતે ક્યાં જવું? આ એક મુદ્દો છે. બીજો મુદ્દો જે અત્યારનો છે તે એવો છે કે જે પ્રમાણમાં નુકસાન થયું છે તેના પ્રમાણમાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે પેકેજ ઘણું ઓછું છે. એ કઈ રીતે ચૂકવાશે, કેટલું ચૂકવાશે, ક્યારે ચૂકવાશે, એમાં એડહોક ચૂકવવાની વાત પણ કૃષિ મંત્રી શ્રી એ કરી છે કે અમે એડહોક ચૂકવણી કરીશું ને પછી સર્વે કરીને કરીશું. સર્વેમાં બે વસ્તુ છે. ગઈ વખતનો સૌરાષ્ટ્રનો અનુભવ એવું બતાવે છે કે સૌરાષ્ટ્રમાં અગાઉ જે ડ્રોનથી સર્વે થયો છે એમાં સાંધા મળતા જ નથી. એટલે કોઈકના ખેતરમાં મગફળીનો પાક આવ્યો હોય અને એ સર્વે નંબરનો ફોટો પાડો તો કપાસ દેખાય. આ પ્રકારની પરિસ્થિતિને કારણે વળતર નક્કી થઈ શકતું નથી. સરવાળે ખેડૂત દંડાય છે. તો ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂત સંગઠનો તરીકે હું એમ પૂછવા માંગુ છું કે તમે વિભાજિત કેમ છો બધા? તમે કાં તો કિસાન સંઘમાં છો, કાં તો કિસાન કોંગ્રેસમાં છો, કાં તો ખેડૂત સમાજમાં છો, કાં તો અન્ય કોઈ ખેડૂત સંગઠનમાં છો. આજે ખેડૂત આ દેશમાં 50% જેટલી સીધી આડકતરી રોજગારી પૂરી પાડે છે. નારાયણભાઈ, આપ તો ભણેલા છો, સારું એવું ભણ્યા છો એટલે આપ સમજી શકશો કે આ દેશમાં અત્યારે બેરોજગારીનો મોટો પ્રશ્ન છે અને ખેડૂત ખેતી સીધી કે આડકતરી રીતે આ દેશમાં 50% રોજગારી પૂરી પાડે છે. એટલું નહીં, જેની ક્યારેય ચર્ચા નથી થઈ નારાયણભાઈ, ને હવે તમારા જેવા આગેવાનો બોલતા થવા જોઈએ, એ વાત છે કે આ દેશમાં જે ઉત્પાદન થાય છે ફેક્ટરીઓના ઝળહળાટથી આપણે અંજાઈ જઈએ છીએ, એ ઉત્પાદનના 50% ગ્રામ્ય બજારોમાં વેચાય છે.
55% મોટરસાયકલ જે આ દેશમાં પેદા થાય છે એ ગ્રામ્ય બજારમાં વેચાય છે. 52% કપડું ગ્રામ્ય બજારમાં વેચાય છે. બિસ્લેરીની બોટલ આજે કોઈ પણ ગામડે જાવ તો મળતી થઈ ગઈ છે. પાર્લેના ગ્લુકો બિસ્કિટ કે ચવાણાના નાસ્તાના પડીકા ઘેર ઘેર પહોંચી ગયા છે. ત્યારે ખેતી 3 રીતે કામ કરે છે. એક આપણું અન્ન સ્વાવલંબન, આપણે પેટ ભરીએ છીએ, જે પહેલા PL 480 અને માઇલો જુવાર ભીખ માંગીને ખાતા હતા, તેના બદલે 5 કરોડ ટનમાંથી અત્યારે 45 કરોડ ટન અનાજ આપણો ખેડૂત પેદા કરે છે. બીજો મુદ્દો છે તે ખેડૂત રોજગારી પૂરી પાડે છે અને એ રીતે ગામડામાંથી શહેરો તરફ થતું સ્થળાંતર અટકાવવામાં કારણભૂત બને છે. અને ત્રીજો મુદ્દો છે મોટી બજાર ખેડૂત પૂરી પાડે છે. આ ત્રણેય મુદ્દે તમે ખેડૂતો બધા એક થઈને કેમ વર્તતા નથી? 65% મતદારો એક યા બીજી રીતે ખેતી સાથે સંકળાયેલા છે, પણ ખેડૂત તરીકે મત નથી નાખતો, પણ વિભાજિત થઈને ધર્મના નામે, પક્ષના નામે, એમના સંગઠનોના નામે મત નાખે છે. એટલે ખેડૂતના મતની કોઈ કિંમત નથી અને એના કારણે 300 જેટલા ખેડૂતો શહીદ થયા. ઉત્તરમાં જે પંજાબ, હરિયાણાનું, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનું જે કિસાન આંદોલન થયું એમાં, છતાં આજની તારીખમાં કૃષિના મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટેનો કાયદો થવો જોઈએ તે અંગે ભારત સરકાર સંપૂર્ણપણે મૌન છે. તો તમે આ બધા માટે એક થઈને કામ કેમ નથી કરતા? હું એગ્રી છું વ્યાસ સાહેબ આપના એ પ્રશ્ન સાથે, એ દલીલ સાથે કે ખેડૂતો સંગઠિત નથી અને ખેડૂતો જ્યારે પક્ષકીય વિચારધારાની અંદર વેચાયેલા છે. હું માનું છું, હું એ ખેડૂત છું, હું એ મારો સ્પષ્ટ દલીલ છે, મારો સ્પષ્ટ અભિપ્રાય છે. ખેડૂતનો કોઈ પક્ષ હોવો ન જોઈએ. ખેડૂતનો માત્ર એક જ પક્ષ છે, એ ખેતી અને ખેડૂત. ખેડૂત હોવું એ જ એક પક્ષ છે, એની ખેતી એ એક એનો પક્ષ છે. ખેડૂત કોઈ પક્ષ, અને હું માનું છું ખેડૂતનો કોઈ પણ પક્ષ ભલું કરવા નથી. આપણો વર્તમાન પ્રધાનમંત્રી એવું કીધું કે 2022 સુધી ખેડૂતની આવક ડબલ થઈ જશે. હું એક જ ઉદાહરણ આપવા માંગીશ. હું એક ખેડૂત છું. હું 4200 રૂપિયામાં મણ, એટલે અમારે કચ્છમાં 40 કિલો મણ હોય છે, સૌરાષ્ટ્રને 20 કિલો મણ હોય છે. 20 કિલોનો મણ થાય છે. 4200 રૂપિયા પર મણે અમે કપાસ વેચ્યો છે. 4200 રૂપિયા 2012 અથવા 2013 અથવા 14 માં. આજની તારીખમાં એ કપાસનો ભાવ અમારે પર મણે 2800 રૂપિયા થાય છે. 2800 રૂપિયા ભાવ કપાસનો મળે છે. 4200 રૂપિયામાં 2800 આવી ગયો. ક્યાં ગયો આપણે ડબલ ઇન્કમ ની વાત? બીજી બાજુ જે ખેડૂત જેના ઉપર આધારિત હોય છે, દાખલા તરીકે બીજની વાત કરી તો આજથી 2012, 13, 14 માં કપાસનું બીજ આવે છે, એ લગભગ 400 ગ્રામ હોય છે. 400 ગ્રામના 400 રૂપિયા હતા. આજે એક 400 ગ્રામ કપાસના બીજનો ભાવ 900 રૂપિયા થઈ ગયું. 2012 અથવા 13 માં ડીએપી ને એક થેલીના 50 કિલો આવતી તે વખતે, એ 450 રૂપિયા હતી. આજે ડીએપી નું જે 50 કિલો માંથી 45 કિલો થયો અને ભાવ જે છે એ 1350 રૂપિયા છે. એનપીકે નું તે વખતે 300 રૂપિયા હતું. આ વખતે એનપીકે ખાતરનો ભાવ 1400 રૂપિયા છે. બરાબર. એટલે બીજી બાજુ દવાની વાત કરી તમારે પેસ્ટિસાઇડની, તો તે વખતે 1 લીટરનો ભાવ 400 રૂપિયા હતો. આ વખતે એ ભાવ 1600 રૂપિયા છે. ક્યાં ગઈ ખેડૂતની ડબલ ઇન્કમ? ખેડૂત જેના ઉપર આધારિત છે. ખેડૂતની ડબલ ઇન્કમ તો થવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ખેડૂત ગરીબ ને ગરીબ થતો જાય છે. બાકી બધું જે છે એ બધું વધી ગયું અને ખેડૂતનો ઇન્કમ જે છે એ ડાઉન થતી ગઈ. આજે ખેતી એક ઘાટાનો સોદા થઈ ગયો. હું એગ્રી છું આપના સાથે. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતની જીડીપી ની અંદર પણ ખેતીનો ખૂબ મોટો ભાગ છે. સરકાર અને જે આલા અધિકારી આઈએએસ ઓફિસરો બેઠા છે, સચિવાલયની દરવાજો બંધ કરીને બિસ્લેરી પાણીની બોટલ પીએ છે, એ વ્યક્તિ સમજી લેવું જોઈએ કે ઘઉં કોઈ ફેક્ટરીમાં થવાનું નથી, દૂધનું ઉત્પાદન કોઈ ફેક્ટરીમાં થવાનું નથી, બાજરાનું ઉત્પાદન કોઈ ફેક્ટરીમાં થવાનું નથી, મગનું ઉત્પાદન કોઈ ફેક્ટરી કરવાનું નથી. એ તો આખરે ખેતીમાં થશે અને ખેડૂત જ કરશે. જ્યાં સુધી ખેતી અને ખેડૂત સમૃદ્ધ નહીં થાય ને ત્યાં સુધી દેશ આ જે
આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ ને, એ કોઈ આ બધી પોલમ પોલ છે. સાચી વાત છે. આપણે 1960 ની અંદર જયારે ગુજરાતની સ્થાપના થઈ ને, ત્યારે સાબરમતી આશ્રમની અંદર આ ગુજરાતના સ્થાપકે રવિશંકર મહારાજે કીધું હતું કે જ્યાં સુધી ખેતી, ગામડું અને ગાય સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી બહુ સરસ, બહુ સરસ. કદાચ મારા ડિબેટમાં પહેલી વાર રવિશંકર મહારાજને જો કોઈએ યાદ કર્યા હોય તો આપે યાદ કર્યા છે. અભિનંદન, બહુ સરસ, ક્યાં ખૂબ. રવિશંકર મહારાજે સાચે જ એવું કહ્યું હતું કે ખેડૂત અને ગરીબને જ્યાં સુધી એનો ફાયદો નહીં થાય, અધિકારીઓ પ્રશ્નો ઉકેલવાની સૂઝ નહીં રાખે અને પ્રજા માટે સરકાર કામ કરતી નહીં થાય, ખોટા ખર્ચાઓ સરકાર નહીં કરે, ત્યારે જ સાચી આઝાદી આવી ગણાશે. પણ એવું થયું નથી. વાત આપની સાચી છે. મારી એક બીજી વાત કહીશ. હું એક યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન માટે આઈએસ બનવાનું સપનું હતો મારે નાનપણથી જ, અને એની તૈયારી કરતો હતો. દિલ્હી ગયો હતો, યુપીએસસી ની પરીક્ષા આપી, ઇન્ટરવ્યુ સુધી ગયો. જી. પરંતુ આખી સિસ્ટમ જોયા પછી આ યુપીએસસી જે સરદાર પટેલે કીધું હતું સ્ટીલ ફ્રેમ્સ, સામાન્ય સ્ટીલ ફ્રેમ છે, એ સામાન્ય વ્યક્તિ ત્યાં પહોંચી નથી શકતો. એટલે આ સિસ્ટમ જોયા પછી આ યુપીએસસી અને આઈએસ ઓફિસરો અને આઈપીએસ ઓફિસરો ઉપર શ્રદ્ધા ડગમગી ગઈ છે. વાત સાચી છે તમારો અનુભવ અને વાત સાચી છે, કારણ કે મેં બંને બાજુ કામ કર્યું છે. મેં સરકારી અધિકારી તરીકે 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. યુપીએસસી પાસ કરનાર યુવા વ્યક્તિઓ એ મોસ્ટલી ખેડૂતના પરિવારમાંથી આવતા હોય છે, અને એ પાસ થાય, યુપીએસસી ક્લિયર કરે, અને બીજા દિવસે એનો રિઝલ્ટ આવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નો. બીજા દિવસે મોસ્ટલી ન્યૂઝપેપર એનો ફોટો સાથે એનો આખો ઇન્ટરવ્યુ પબ્લિશ કરતા હોય છે. એની અંદર એવું કહેતા હોય છે કે મારી સમાજ સેવા કરવાની ઈચ્છા હતી, મારે દેશ સેવા કરવાની ઈચ્છા હતી, હું ખેડૂત પરિવારમાંથી આવું છું, બકરી ચરાવતા હતો, મારો ફાધર ખેડૂત હળ ચડાવે છે ખેતરમાં. પરંતુ એ રિવોલ્વિંગ ચેર ઉપર એટલી શું તાકાત છે કે એ જ ઓફિસર, એ જ ખેડૂતનો દીકરો એ ચેમ્બરમાં બેસ્યા પછી એની ચેમ્બરના દરવાજા છે ને એ ખેડૂત માટે હંમેશા માટે બંધ થઈ જાય છે. એ શા માટે ખેડૂતને પ્રાયોરિટી નથી આપતો? એ શું પોતાનું ભવિષ્ય ભૂલી જાય છે? આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો એ શા માટે એક સત્તાના એક ચાપલૂસ વ્યક્તિઓ બની જાય છે? પરિસ્થિતિ એટલી છે, તે વખતે અંગ્રેજ વખતે પણ આઈએસ હતા, સીએસ હતા, આઈપીએસ હતા. પરિવર્તન માટલું એટલું જ આવ્યું છું, તે વખતે ગોરા અધિકારી હતા, અત્યારે ગૌવર્ણ અધિકારી બની ગયા છે. ખેડૂતો પ્રત્યે, દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે આ અભિગમ કોઈ પરિવર્તન નથી થયું. ખેડૂતોની જે ભાવના છે એના સાથે કોઈ પરિવર્તન નથી થયું. આ ઓફિસરો, સરકાર, તે વખતે પણ આંદોલન થતા હતા. આપણે આંદોલનની ભૂમિ રહ્યા છે ગુજરાતની. બહુસદનું આંદોલન હોય કે ખેડા આંદોલન હોય કે મિલ મજદૂર અમદાવાદનું આંદોલન હોય, ગાંધીજીએ 102 દિવસ સુધી આંદોલન કર્યો. પછી ચંપારણ આંદોલન હોય, તે વખતે પણ ખેડૂતો આંદોલન કરતા હતા, શોષણની વિરુદ્ધ કરતા હતા, સરકાર વિરુદ્ધ કરતા હતા. તે વખતે પણ આ પોલીસ, અંગ્રેજ પોલીસ દબાવતી હતી. અને વર્તમાનમાં અંદર પણ ખેડૂતો પોતાના આજીવિકા માટે આઝાદ થયા પછી સૌથી વધુ દુર્ભાગ્યની વાત એ છે કે આઝાદ થયા પછી પણ દેશ 76 વર્ષ આઝાદીને પરિવર્તન થઈ ચુક્યું છે, આઝાદ થઈ ચુક્યા છે આપણે, તેમ છતાંય ખેડૂતોને એ સેમ પરિસ્થિતિને આંદોલન કરવા પડે છે. પરિવર્તન માટે એટલું જ છે, તે વખતે અંગ્રેજ પોલીસ દબાવતી હતી, તે વખતે અંગ્રેજ સરકાર દબાવતી હતી, આ વખતે ચૂંટાયેલી સરકાર દબાવે છે અને આપણી પોલીસ અને આપણું વહીવટી તંત્ર દબાવે છે. એ સૌથી વધારે દુર્ભાગ્યની વાત છે. હળદળમાં જે થયું, પોલીસની જે દંડાવાળી થઈ, પોલીસે જે લોકોને માર્યા, એ કિસાનો હતા, અને જે ઉત્તર ભારતના આંદોલનમાં શહીદ થયા તે પણ કિસાનો હતા. આપ ભણેલ ગણેલ છો એટલે આપને મારે એક સીધો પ્રશ્ન પૂછવો છે કે કપાસની સિઝન આપણા ત્યાં ઓક્ટોબર મહિનાના મધ્યમાંથી શરૂ થાય. એ વખતે આપણી પાસે દેશમાં 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો હતો. છતાં બરાબર કપાસની સિઝન શરૂ થવાની હતી ત્યારે સરકારે કપાસની આયાત જકાતના 11% કાઢી નાખ્યા, અને ડિસેમ્બર સુધી કોઈ પણ પ્રકારની આયાત કરી શકાશે જકાત ભર્યા વગર. તો તમે લોકો ચૂપ કેમ રહ્યા? અમે લોકો તો ઉઠાવે જ મુદ્દો.
કે સરકાર શા માટે ખેડૂતોને જ્યારે ઉત્પાદન આવવાનું છે ત્યારે જ 11% આયાત જકાત છે એ રિડ્યુસ કરી નાખ્યું છે. અને 50 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે. 50 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે. સાથે સાથે આટલો બધો સ્ટોક સરકાર પાસે છે, તેમ છતાં સરકાર ખેડૂતોનું ઉત્પાદન થવાનું છે કપાસ, તેમ છતાં શા માટે? તો અમારે બધા બીજા ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ સરકાર તો ખેડૂત વિરોધી છે ને, સરકાર તો ખેડૂત માટે દુશ્મન છે. સરકાર તો એવું જ ઈચ્છે છે કે ખેડૂત ખેતી મૂકી દે એટલે ખેડૂતોની જેટલી બાકી જમીનો છે કંપનીઓ અને ઉદ્યોગપતિઓને આપી દેવાનું. ખેડૂત જ્યાં સુધી જમીન ઉપર ચીપકેલો રહેશે ત્યાં સુધી ખેડૂત એક સરકાર માટે બોજ રૂપ છે. તો આ દેશ બરબાદ થઈ જશે. કારણ કે આપણે દેશમાં દુનિયા સામે ઊંચું માથું રાખીને ફરી શકીએ છીએ એનું એક કારણ એ છે કે આપણે અનાજ માટે ભીખ માંગવી નથી પડતી. 5 કરોડ ટન અનાજ ખેડૂત પેદા કરતો હતો, એના બદલે અત્યારે 45 કરોડ ટન અનાજ પેદા કરે છે. અને એટલે 145 કરોડની વસ્તી ધરાવતો આ દેશ દુનિયાનો સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ બન્યો છે. છતાં પણ આપણે એને ખાવા માટે રોટલો આપી શકીએ છીએ. 85 કરોડ લોકોને 5 કિલો અનાજ મફત આપી શકીએ છીએ. આ કોના બદૌલત આપી શકીએ છીએ? આ કિસાનના બદૌલત આપી શકીએ છીએ. તો કિસાન કેમ વહેંચાયેલો છે? તમે એક યુવા આગેવાન છો, વિચારશીલ છો, ભણેલ ગણેલ છો, તો કિસાન તરીકે મત આપે એવું થાય તે માટેના પ્રયત્નશીલ કેમ નથી બનતા? તમે વાત બહુ સારી કરી કે હું થોડોક આઝાદી પછી જશું. આઝાદી આપણે મળ્યા 47માં, ત્યારે આપણા દેશમાં સોય પણ નથી બનતી. અને આપણા દેશની અંદર જે અંગ્રેજો શોષણ કર્યો હતો એ શોષણને કારણે આપણે અનાજનો વધારે પડતો આયાત કરવો પડ્યો. પબ્લિક લો એક્ટ PLA 480 નો જે સ્કીમ હતી યુએસએ કરી, એને આપણે 1950 થી 1960 સુધી યુએસ પાસેથી લીધો ઘઉં, સડેલા ઘઉં, જે અત્યારે આપણા પશુઓ પણ નથી ખાતા એવા સડેલા ઘઉં આપણા પાસે આયાત થયા. અને ત્યારની સરકારો એવું નક્કી કર્યું કે કૃષિની બાબતોમાં આપણે સ્વનિર્ભર થઈ અને કૃષિને કેવી રીતે આપણે વધારે પ્રમોટ કરી શકીએ, ખેડૂતને કેવી રીતે સમૃદ્ધ કરી, એટલે કૃષિ યુનિવર્સિટી નિર્માણ થઈ, કૃષિ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ ઇન્સ્ટિટ્યુશન સ્થાપના, કૃષિ ઉપર રિસર્ચ કરી શકે એવા વિવિધ પ્રકારના લેબોરેટરી સ્થાપના થઈ. અને MS સ્વામીનાથનની આગેવાનીને ખુલ્લો દોર આપવામાં આવ્યો કે કૃષિને તમે કેવી રીતે અપગ્રેડેશન થઈ શકે અને દેશ કેવી રીતે વધારે પડતો સ્વનિર્ભર થાય. આજે સરકારની સપોર્ટ હોય કે એને હું વેલકમ કરું છું, પરંતુ આ દેશને અનાજની બાબતમાં સ્વનિર્ભર કર્યો, દેશને આજે આયાત કરતો દેશમાંથી નિર્યાત કરતો અનાજનો દેશ બનાવ્યો. એટલે એના માટે ખેડૂતની મહેનત અને પસીનો છે એ ખેડૂતો પોતાના ખેતરોમાં મહેનત કરી, ખેડૂતો પોતાના ખેતરોમાં પસીનો વાવ્યો. એ પસીનોને કારણે ખેડૂત આજે દેશ દુનિયાની અંદર પોતાના અનાજનો નિર્યાત કરવા વાળો દેશ બની ગયો આયાતમાંથી. પરંતુ દુર્ભાગ્યશાળી એરિયા આપણે બે જણા તો કમસે કમ એવો નિર્ણય કરીએ કે ખેડૂતને લગતા પ્રશ્નો અંગે ખેડૂત રાજકીય વિચારસરણીથી ઉપર ઉઠીને ખેડૂત તરીકે મતદાન કરતો થાય તો 65% મત આ દેશના એક બાજુ થાય તો જ સરકારો ગભરાશે. કારણ કે સરકારને ખુરશી જવાની બીક લાગે તો જ સરકાર નિર્ણયો લે છે. ત્યાં સુધી ખેડૂતોને વિભાજિત રાખશે, ક્યાંક કે કિસાન સંઘના નામે વિભાજિત રાખશે, ક્યાંક કિસાન કોંગ્રેસના નામે વિભાજિત રાખશે, ક્યાંક ખેડૂત સમાજના નામે વિભાજિત રાખશે, ક્યાંક ખેડૂત પરિષદના નામે વિભાજિત રાખશે. અને એમના કહેવાતા અમુક આગેવાનોને હાથ પર લઈને ખેડૂત સાથે છેતરપિંડીનો સતત પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે નીતિ નિર્માણમાં. તો આપના જેવા જે યુવાનો છે, જે ભણેલ ગણેલ છે, આપ તો કાયદામાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ છો અને પર્યાવરણ સાથે જોડાયેલા છો, તો આ દિશામાં આપના જેવા લાઇક માઇન્ડેડ યુવાનો હોય એમને ભેગા કરીને ખેડૂતોને એક કરવાનું. ખેડૂત એટલે ખેડૂત, એની કોઈ નાત જાત ધર્મ કશું જ ના હોય, તો જ એનો અવાજ સંભળાશે, નહીં તો નહીં સંભળાય. એવું નથી લાગતું આપને? બિલકુલ બિલકુલ હું આપની સાથે એગ્રી છું. ખેડૂતનો કોઈ સિમ્બોલ ન તો કમળનો સિમ્બોલ છે કે ન હાથનો સિમ્બોલ છે કે ન ઝાડુનો સિમ્બોલ છે. ખેડૂતનો એક સિમ્બોલ છે તો એનો પાવડો છે, એનો હળ છે અને એનો ટ્રેક્ટર છે. એ ખેડૂતના સિમ્બોલ છે. ખેડૂતને આ પાર્ટીઓએ પાર્ટીમાં વિભાજન કરી કે આ ખેડૂત આ પાર્ટીનો છે, આ ખેડૂત આ પાર્ટીનો છે, આ ખેડૂત આ સંગઠનનો છે. આ સંગઠનો વિભાજન કરી અને પોતાની જે સત્તા પ્રાપ્ત કરવાની જે મનોદશા હતી એને પરિપૂર્ણ કર્યો છે. અને આજની તારીખમાં પણ આ બધી જ પાર્ટીઓ
ખેડૂતનું વિભાજન કેવી રીતે થાય એ જ વિચારી રહી છે. હું તો દરેક જગ્યાએ એ જ કહું છું, જ્યાં સુધી ખેડૂત પોતાનો અવાજ રજૂ કરતો નહીં થાય, જ્યાં સુધી ખેડૂત પોતે જાગૃત નહીં થાય, જ્યાં સુધી ખેડૂત પોતાના નિયમોનો જાણકાર નહીં થાય, ત્યાં સુધી ખેડૂતની સમસ્યા અને ખેડૂતનું કોઈ ભલું કરવા ઈચ્છતું નથી. ન તો સરકાર ઈચ્છે છે, ન તો વિપક્ષ ઈચ્છે છે. કોઈ પણ પાર્ટી, વિપક્ષનો એ જ ઉદ્દેશ હોય છે કે પોતાનો કેવી રીતે સત્તા પ્રાપ્ત કરવી, અને સત્તાધારી પાર્ટીનો એક જ ઉદ્દેશ હોય છે કે પોતાની સત્તા કેવી રીતે ટકાવી રાખવી ગમે એમ કરીને. એટલે આ સત્તા પ્રાપ્ત કરવી અને સત્તા ટકાવી રાખવી એના વચ્ચે જે છે એ ખેડૂત કચડા છે. આ ખેડૂત કચડાતો અટકાવવા માટે ખેડૂતોને પોતાને જાગૃત થવું પડશે. ખેડૂતોના જે યુવા વ્યક્તિઓ છે, યુવાનો છે, એને જાગૃત થવું પડશે. એને નિયમોની જાણકારી મેળવવી પડશે. એને ટેલિગ્રાફ એક્ટની જાણકારી મેળવવી પડશે. એને જે છે ઇલેક્ટ્રિક એક્ટની જાણકારી મેળવવી પડશે. તો ખેડૂતો બચશે અને તો સરકાર ઉપર પ્રેશર આવશે. અને હું તો એવું માનું છું કે સરકારની અંદર જે છે ને ખેડૂતોનો દબદબો હોવો જોઈએ. ઉચિત પ્રતિનિધિ છે એ સરકારમાં હોવું જોઈએ. ત્યારે જ સરકાર ખેડૂતો બાબતે વિચાર કરી શકશે. આપની સાથે સંમત થયા વગર રહી શકાતું નથી નારાયણભાઈ. પણ સરકારે આ વખતે જે પેકેજ જાહેર કર્યું છે તેની વાત પર પાછા આવીએ તો ઇતિહાસ જે છે તે જોતા આ જાહેરાત કાગળ પર રહેશે અને વાસ્તવિક રીતે ખેડૂતોને સહાય જે મળવી જોઈએ તે મળશે નહીં, એવું આપ માનો છો કે સહાય ખેડૂત સુધી પહોંચશે? અને ખેડૂત સુધી પહોંચાડવા માટે આપના જેવા ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો શું કાર્યવાહી કરવા માંગો છો? જો સરકારની સહાય પહેલા પણ નથી પહોંચી, અમારા સુધી પણ નથી પહોંચી ખેડૂતો. સૌરાષ્ટ્રની વાત તો અલગ છે. અમે ઓલરેડી ભુક્તભોગી બિપરજોય વાવાઝોડા બન્યા હતા. તે અમારા પાસે પણ નથી પહોંચી. તે વખતે અમારે 250-300 ખેડૂત રહી ગયા છે સહાય વગરના. સર્વે રિપોર્ટો બધા સરકારના જે હોય છે એ બધા બિલકુલ એક પક્ષીય હોય છે. કોઈ કેન્દ્રમાં ખેડૂત નથી હોતો. સરકાર જે ડિક્લેર કર્યો છે 10,000 કરોડનો એ પેકેજ એ ખૂબ જ ઓછો છે. ઓછો એટલા માટે છે કે 2 ગુણી ડીએપી ની જે છે ને એ 2800 રૂપિયા છે. હવે 3500 રૂપિયા તમે વીઘાનો આપશો એટલે ખેડૂતનો શું ફાયદો થવાનો છે? શું ફાયદો થવાનો છે? શું ખેડૂતોનો ભલો થશે? સરકાર આ ખેડૂતનો ભલો કરવા ઈચ્છતી નથી. સરકાર આ ખેડૂતનો સારું થાય ઈચ્છતી જ નથી. જો સારું થાય અને સારું થાય તો એક જ ઉદ્દેશ્ય છે, સરકાર એને લાઇટ બીટમાં રાહત આપે 1 વર્ષ સુધી. સરકાર જે પાક ધિરાણ છે એને માફ કરી દે. લોંગ ટર્મ સ્ટ્રેટેજી સરકારની હોવી જોઈએ. સરકાર ખેડૂત અને ખેતીની ઉપર લાવવા માટે. આ તો શોર્ટ ટર્મ છે. 1 ડોઝ આપ્યો એન્ટીબાયોટિક્સ એટલે દવા પૂરી, બીમારી હમણાં તો ખતમ થાય છે, કાલ સવારે ઉત્પન્ન થતી બીજી વસ્તુ છે. પરંતુ જ્યાં સુધી સરકાર લોંગ ટર્મ સ્ટ્રેટેજી સાથે નિષ્ણાત વ્યક્તિઓને આની અંદર સામેલ નહીં કરે અને ખેડૂતોને જે ઇસ્યુ છે એને સાથે સાથે ખેડૂતોના ઇસ્યુ સાથે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, જે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે, એ બાબતો પર સરકાર લોંગ ટર્મ થિંકિંગ નહીં કરે, એના ઉપર લોંગ ટર્મ રિસર્ચ નહીં કરે અને ખેડૂતો લક્ષી પોતાનો અભિગમ નહીં અપનાવે ત્યાં સુધી ખેડૂતની સમસ્યા કોઈ હલ થવાની નથી. વાત કરું તો આજે આપણે ગુજરાતની બજેટની વાત કરીએ 3,70,250 કરોડનું બજેટ છે. એની અંદર ખેડૂતનો બજેટ કેટલો? ખેતી લક્ષી બજેટ કેટલો સરકારનો? માત્ર 4% બજેટ છે ખેતીનો. એનાથી શું ફાયદો થવાનો છે? હકીકત એ છે ખેતી અને ખેડૂત એક ખૂબ જ હિંમતવાન વ્યક્તિ છે. હિંમતવાન વ્યક્તિ એટલે કહીશ કે એને ખબર છે કે હું જે વાવણી કરું છું ને એ મારા હાથમાં આવશે કે નહીં આવે. તેમ છતાં હિંમત રાખી અને બિચારો એ ખેતરમાં વાવણી કરે છે. એને ખબર હોય છે કે આ વાવણીથી મને કોણ અન્યાય કરશે? વરસાદ અન્યાય કરશે, ભગવાન પણ ઈશ્વર પણ અન્યાય કરશે, સરકાર અન્યાય કરશે, વેપારી અન્યાય કરશે, છેલ્લે બાકી પોલીસ અન્યાય કરશે. માલ બરાબર થઈ ગયો તો વરસાદ પડશે અથવા કંપનીઓ એને જમીનમાં ટાવર નાખી દેશે. જમીન ખતમ, ઉત્પાદન ખતમ. નારાયણભાઈ, એ એક અલગ મુદ્દો છે. આ છે કચ્છથી માંડીને મધ્ય ગુજરાત સુધીનો છે. મારે આપની સાથે અલગથી એના માટે વાત કરવી છે. 7 મુદ્દા એવા છે જેના માટે હું આપને અલગથી મેસેજ કરી રહ્યો છું.
જેમાં જી, સર. આપ તૈયારી કરી અને મારી પાસે જે નોંધ છે એ પણ આપને મોકલાવીશ. કારણ કે થાય છે શું, મોટા ભાગે મારો અનુભવ એવો છે કે આપણે અત્યારે ખેડૂતની જે આ સહાયનું પેકેજ ચર્ચા કરીએ છીએ એમાં બાકીના ઇસ્યુ પણ આપણે ચર્ચા કરી, પણ એના ઉપર ધ્યાન નહીં અપાય કારણ કે જુદા જુદા વહેંચાઈ જાય છે. એટલે આપણે નહીં, ઇસ્યુ સાહેબ, દીઠ, દાખલા તરીકે પાક માફી, તો પાક માફીની જે લોન છે એ લોનની માફી થાય તો કેટલું ઓછો પડે, એ સામે ઉદ્યોગોની બેંકોની કેટલી લોનો માફ થઈ છે. આ રીતે એકબીજાની સામસામે મૂકીને આપણે જો ચર્ચા કરીશું તો સામાન્ય રીતે ખેડૂતમાં અને પ્રજામાં પણ આ વિશે સભાનતા ઊભી થશે. તમે ભણેલા છો એટલે મને તમારી સાથે લાલચ થાય છે આ બધા મુદ્દાસર ચર્ચા કરવાની, જેથી એક આખી ચર્ચા શૃંખલા તૈયાર થાય કે આ રાજ્યના ખેડૂતને શું પ્રશ્નો પીડે છે. હું ખેડૂતને હિંમતની વાત કરતો હતો. હિંમતની વાત સાથે સાથે ઉત્પાદન અને ખેતી સાથે ખેડૂતની એક ભાવના જોડાયેલી છે. ખેડૂતની ભાવના અને અપેક્ષા એ હોય છે કે હું જે વાવણી કરું છું ને એનામાંથી શું થશે, તો એનામાંથી ઉપજ આવશે, એનાથી હું મારા બાળકની ફીસ ભરીશ સ્કૂલની, હું નવો યુનિફોર્મ લઈશ, હું મારા દીકરીના લગ્ન કરીશ, હું નવા મકાન બનાવીશ. પરંતુ જયારે ઉત્પાદન થાય, ઉત્પાદન આવ્યા પછી જયારે એપીએમસી માં લઈ જાય અથવા બજારમાં લઈ જાય, ત્યારે એ બજારમાં ગાડું ભરી અથવા ટ્રેક્ટર ભરીને લઈ જાય ત્યારે એને જે ભાવ નિર્ધારણ કરવાનો છે એ તો ત્રીજો વ્યક્તિ છે. ત્યારે સવાલ એ આવે છે કે એને એવું છે કે તમારા કપાસની અંદર ભેજ વધારે છે, તમારી મગફળીની અંદર ભેજ વધારે છે, તમારા રાયડાની અંદર ભેજ વધારે છે, એટલે ભાવ જે છે એ ઓછો આવશે. ખેડૂત ના છૂટકે એ ઓછા ભાવે પણ એક વેપારીને આપી દે છે, અને જ્યારે એ પોતે એક વિલા મોઢે ખેડૂત એની દીકરી પાસે જાય છે અને ઘરે જાય છે ત્યારે દીકરી એને પૂછે છે કે પપ્પા ભાવ કેટલો આવ્યો, તો ખેડૂત શું જવાબ આપે છે? ખેડૂત એ જવાબ છે, બેટા આપણો વેપારી એવું કીધું કે આપણા કપાસની અંદર ભેજ વધારે છે, ભાવ ઓછો આવ્યો. વાંધો નહીં દીકરી, તો ચિંતા ન કરશે, તારા લગ્ન થી આપણે કઈક જુગાડ કરી લેશું. દીકરા, તારા ફી ભરવા માટે આપણે કે બીજા કોઈ પાસે ઉધાર લઈ લેશું. આ એક ભાવના છે ખેતી સાથે જોડાયેલી છે. આજે ખેડૂતની જે આ પ્રશ્નોને આપણે લોકો સુધી લઈ જવા છે, અને સરકાર અને અધિકારી જે સ્ટીલ ફ્રેમમાં જે સરદાર પટેલે કીધું કે સ્ટીલ ફ્રેમ, આઈએએસ ઓફિસરો સ્ટીલ ફ્રેમ, યુપીએસસી સિવિલ સર્વિસ મીન્સ સ્ટીલ ફ્રેમ. આ સરકાર અને આ આઈએએસ ઓફિસરો આ ખેડૂતની વેદના સાંભળતા નથી. આપણે પ્રયત્ન કરતા રહીએ. એક દિવસ એવો આવશે કે ક્યારેક આપણો ખેડૂત હસતો થાય. ખેતીના બીજા પણ પ્રશ્નો છે જે અલગથી હું આપની સાથે ચર્ચા કરીશ. અત્યારે તો આ ચર્ચાનું તારણ કાઢીએ તો સરકારે ઉતાવળે પેકેજ જાહેર કર્યું છે જે વીઘા દીઠ 2 ગુણી ખાતરની થેલીના કિંમતથી પણ ઓછું છે. એટલે ખેડૂતને મળી જાય, માની લો કે સમયસર મળી જાય તો એ ખેડૂતનો કઈ ઉદ્ધાર થઈ જવાનો છે એવું માનવાને કારણ નથી. પેકેજ અપૂરતું છે, અને એ અપૂરતા પેકેજનો આધાર પણ પેલા સર્વે રિપોર્ટો ખોવાઈ ના જાય, કચ્છમાં જેમ ખોવાઈ ગયા છે તેમ, અને ખેડૂતને એનો લાભ મળે તેના ઉપર રહેવાનો છે. ત્યારે દર્શક મિત્રો, નારાયણભાઈ ગઢવીએ જે અભ્યાસપૂર્ણ વાતો તમારી સામે મૂકી એ દાદ માગી લે તેવી છે, અને દરેક ખેડૂત સુધી આ વાત પહોંચવી જોઈએ. જો તમે ખેડૂત છો અને આ વિડીયો જુઓ છો તો આ વિડીયો બીજા ખેડૂતો સાથે તમે શેર કરશો, અને ખેડૂતોમાં કઈ રીતે આ વાત પહોંચે તે માટે પ્રયત્નશીલ થશો એવી મારી આપને વિનંતી છે. નારાયણભાઈને આપણે મળતા રહીશું વખતો વખત. હાલ પૂરતો નારાયણભાઈ, આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપી બીજી ચર્ચા તરફ આગળ વધીશું. તો આપે ભાગ લીધો આ ચર્ચામાં એ માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આપની જે અભ્યાસપૂર્ણ શૈલી છે એનો અને અભ્યાસનો લાભ અમારા દર્શક મિત્રોને ને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને મળતો રહેશે. આપના જેવા વ્યક્તિત્વ એક કચ્છનું વ્યક્તિત્વ બનીને સંકોડાઈ જાય તે મને મંજૂર નથી. સમગ્ર ગુજરાતમાં આપના જેવા વિચારશીલ માણસોએ કિસાનોનું નેતૃત્વ કરવા માટે આગળ આવવું જોઈએ. તો આપણે વાત કરતા રહીશું. ધન્યવાદ. 2 મિનિટ પાછું ફરી